જય સ્વામિનારાયણ. આપણે બધા જ જાણીએ છીએ કે અબુધાબીની અંદર જે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર જે બન્યું છે એનો સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1998ની અંદર કરેલો હતો. એ પણ શારજહાંની અંદર, રણની અંદર, અને કેવી પરિસ્થિતિમાં, તો જે સમયે આરબ દેશની અંદર એ મૂર્તિ પૂજાનો સખત વિરોધ, જાહેરની અંદર કોઈ તમે હિન્દુ એક્ટિવિટીઝ ના કરી શકો એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે અબુધાબીની અંદર એ મંદિર કરવું છે. એ વખતે પણ જે સાથે હતા કોઈને કલ્પના ના થાય કે આવો સંકલ્પ આ દેશની અંદર આવું મંદિર. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એ ગુરુનો સંકલ્પ એ સવાયો એમને સિદ્ધ કરી બતાવ્યો. જ્યારે તક મળી ત્યારે એ તકને એવી ઝડપી અને એવું મંદિર બનાવ્યું કે આજે સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ એ મંદિર ઉપર છે કે આટલું ભવ્ય અને આટલું દિવ્ય મંદિર, અને એ પણ આટલા ટૂંક સમયની અંદર. ખરેખર અદ્ભુત ગુરુ ભક્તિ. પણ આ મંદિર બન્યા પછી પણ ત્યાં એક નાની નાની એક્ટિવિટીઝ પણ એ બધાને મંદિરની અંદર જોડે છે, ભગવાનમાં શ્રદ્ધાની અંદર જોડે છે. તો એવો જ એક કાર્યક્રમ તાજેતરની અંદર ત્યાં થયો. તો આપણે ઘણી બધી શિબિરો અહીંયા ભારતની અંદર તો જોઈ હોય, પરદેશની અંદર પણ અમેરિકા છે, લંડન છે, એવા દેશોની અંદર કે જ્યાં વર્ષોથી આપણા મંદિરો છે અને એ સ્થાનોની અંદર એ ભવ્ય શિબિરોનું આયોજન થતું હોય છે. એ આપણે જોયેલું છે અને સાંભળેલું છે. એવું જ આયોજન એ ગલ્ફ રિજનની અંદર પણ, એટલે કે અબુધાબી મંદિરની અંદર પણ એક ખૂબ જ ભવ્ય અને સુંદર આયોજન થયું છે. એનો આજે આપણે સૌ રિપોર્ટ જોવાના છે. અબુધાબી BAPS હિન્દુ મંદિર ખાતે 2 દિવસની સત્સંગ શિબિર યોજાઈ, અને આ શિબિરની અંદર ગલ્ફ રિજનમાંથી લગભગ 1000 જેટલા હરિભક્તોએ પોતે હાજરી આપી, અને એની અંદર 130 બાળકો, 77 કિશોરોનો સમાવેશ થાય છે. અને આ શિબિરનો મધ્યવર્તી વિચાર હતો પ્રાપ્તિ, જે વિષય ઉપર છેલ્લા 1 વર્ષથી આપણે સૌ વિશેષ એ વિચાર કરીએ છીએ. વિશેષ એની ઉપર આપણે માર્ગદર્શન મેળવતા જઈએ છીએ અને કૃતાર્થપણાનો અનુભવ કરી રહ્યા છીએ. તો આ જ અનુભવ એ ત્યાં ગલ્ફની અંદર પણ એ ત્યાંના હરિભક્તોએ કર્યો. અને આ પ્રાપ્તિ વિષયની અંદર રોજિંદા જીવનની અંદર કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીને આપણે વ્યવહારની અંદર તેમજ સત્સંગની અંદર વિશેષ આગળ વધતા જઈએ, અને એ અનુભૂતિને, એ જે પ્રાપ્તિને એ આદર્શ રીતે માણી શકીએ, એ વિષય એક સુંદર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. અને આ શિબિરની અંદર ઘણા બધા વિભાગોની અંદર આ પ્રાપ્તિના વિચારને એ વહેંચવામાં આવ્યો હતો. પ્રાપ્તિ છે, કૃતાર્થપણું છે, પરિપૂર્ણતા છે, અને આ દરેક વિષય ઉપર એ મોટેરા સંતોએ ત્યાં ખૂબ સારો લાભ આપ્યો છે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ પણ સત્પુરુષના ગુણો સમજાવીને એમના દ્વારા આપણને ભગવાન સ્વામિનારાયણ જ પ્રાપ્ત થયા છે તે સ્વીકારવાની જરૂરિયાત સમજાવી. કોઈ પણ નવી વસ્તુ હોય એની તમારે શરૂઆત કરવાની હોય તો એ એવું છે કે એનું તમે ઇમ્પ્લિમેન્ટેશન શરૂ કરી દો. તો એ જ રીતે પ્રાપ્તિના વિચારની અંદર પણ ખાલી વિચાર કરવાથી નહીં થાય કે મારે વિચાર કરવો છે, પણ એ તરફ આપણે ડગલા માંડવાનું શરૂઆત કરવી પડશે. એ તરફ આપણે ડગલું માંડવું પડશે. જેમ જેમ ડગલા માંડતા જશું તેમ એનો આનંદ આપણને આવતો જશે. એ વિષય પણ વાત કરવામાં આવી કે કઈ રીતે કયા સ્ટેપની અંદર પ્રાપ્તિનો વિચાર કરવો કે જેથી આપણું ફોકસ વધારે થાય, આપણે જે વિચાર કરવા માટે બેઠા છીએ એનું પણ સંપૂર્ણ રીતે આપણને લાભ કઈ રીતે થાય, એનો આખો રોડમેપ એ આ શિબિરની અંદર આપવામાં આવ્યો. અને આ શિબિરની અંદર પ્રાપ્તિના વિચારને એ દૈનિક જીવનની અંદર સ્થાપિત કરવા માટેના 3 આવશ્યક વિચારો જેની પર ચર્ચા કરવામાં આવી હતી. તો એમાંનું પહેલું છે કે સત્પુરુષના મહિમાનું ચિંતન, બીજું છે કે આપણને સત્પુરુષ દ્વારા ભગવાન પ્રાપ્ત થયા છે એવી દ્રઢ માન્યતા, અને ત્રીજું છે કે જીવનમાં આ જે પ્રાપ્તિ થઈ છે એનાથી વિશેષ, ભલે આપણે બીજું બધું કામ કરતા હોઈએ પણ આ જે પ્રાપ્તિ થઈ છે એનાથી વિશેષ અને એનાથી મોટું આપણા માટે આ દુનિયાની અંદર બીજું કાંઈ જ નથી. એ વિચાર, એની સમજણ, આ વિષય પણ આ પ્રાપ્તિના વિચારની જે શિબિર થઈ એની અંદર આ પ્રકારનો રોડમેપ એ આપવામાં આવેલો હતો. અને આ વિચારને એ દૈનિક જીવનની અંદર, દૈનિક રૂટીનની અંદર એ મજબૂત કરવા માટેના પણ એ 4 પાયા ઉપર પણ વિશેષ વાત કરવામાં આવી હતી. જેમાં પહેલું હતું કથા, બીજું છે માનસી પૂજા, ત્યારબાદ છે આધ્યાત્મિક વાંચન અને ભજનો. કથા વાર્તાની અંદર પ્રવચનોના સંદેશને એ સક્રિય રીતે સાંભળવા. એવું નહીં કે મને બધું ખબર છે, MBA થઈને ના સાંભળવું, પરંતુ એ જિજ્ઞાસા સાથે
અને કથાની અંદર જે કંઈ પણ વાત કરવામાં આવી છે એને આપણા જીવનની અંદર કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ એ રીતે કથા સાંભળવી. ત્યારબાદ છે માનસી પૂજા. માનસી પૂજાથી શું થાય છે તો કે માનસી પૂજાથી આંતરિક રીતે, કારણ કે આપણે કોન્શિયસલી એક કોઈ પર્ટિક્યુલર વસ્તુ પર આપણે વિચાર કરીએ છીએ અને આપણે એ જ સ્ટેજની અંદર હોઈએ એવા અનુભવ સાથે જ્યારે આપણે માનસી પૂજા કરતા હોય તો આંતરિક રીતે પણ આપણે સત્પુરુષ સાથે એ આપણું જોડાણ વધતું હોય છે. તો એ અંતર્ગત પણ વાત કરવામાં આવી. ત્યારબાદ છે આધ્યાત્મિક વાંચન. તો આધ્યાત્મિક વાંચન દ્વારા આપણે એની અંદર ભગવાનના શબ્દો હોય છે તેમજ સત્પુરુષના શબ્દો આપણે વારંવાર જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે એવું કન્ઝ્યુમ કરીએ છીએ કે જેથી કરીને આપણને જે પ્રાપ્તિનો વિચાર છે, મહિમાનો વિચાર છે, એની અંદર આપણને એ વિશ્વાસ વધતો જાય છે, એની દ્રઢતા વધતી જાય છે, જેને કારણે આપણે જે કાંઈ પણ આ બધા વિચારો કરીએ તો એની અંદર આપણે વિશેષ એ દ્રઢતા એ આપણી વધતી જતી હોય છે, જેને કારણે એ બધી વસ્તુની અંદર આપણને સાર્થકતા મળતી હોય છે. ભજનો દ્વારા જે પરમહંસોએ ભજનો જે પ્રાપ્તિના વિચાર ઉપર જે બનાવેલા છે એ ભજનો ઉપર ઊંડાણપૂર્વક એ વાત કરીને, ઊંડાણપૂર્વક એની સમજૂતી આપીને એ વખતે જેવા પરમહંસોને આનંદ હતો એવો આનંદ પણ અત્યારે વર્તમાન કાળ આજે શિબિરાર્થીઓને એ આપવામાં આવે એવો પ્રયત્ન કરવામાં આવ્યો. સંતો સાથે ગ્રુપ ડિસ્કશન પણ કરવામાં આવ્યા, જેની અંદર વ્યક્તિગત રીતે કયા કયા પ્રશ્નો એ જીવનની અંદર પ્રેક્ટિકલી થતા હોય છે અને એના નિવારણ માટે કઈ રીતે પ્રાપ્તિનો વિચાર આપણને ઉપયોગી બને છે કે જેથી કરીને દરેક પરિસ્થિતિની અંદર એ સ્થિર રહી શકાય એના માટેના પણ ગ્રુપ ડિસ્કશનો થયા. ત્યારબાદ આ શિબિરની અંદર એ સદગુરુ સંતો જેમ કે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, તેઓનું પણ સૂક્ષ્મ માર્ગદર્શન એ આ વિષયને અનુરૂપ આ શિબિરાર્થીઓને એ મળતું રહ્યું. અને આ શિબિરના અંત ભાગની અંદર પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પરમ પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી સાથે પણ પ્રશ્નોત્તરી દ્વારા આ વિષયને વધારે સંતોષકારક એનું ચિત્રલેખન કરવામાં આવ્યું. આ શિબિર દરમિયાન બાળકો, કિશોરો અને યુવાનોએ થીમને અનુરૂપ એ અલગ અલગ એક્ટિવિટીની અંદર પણ તેઓએ ભાગ લીધો, જેના શીર્ષકો આ પ્રમાણે છે કે ટીમ બિલ્ડિંગ, ખજાનાની શોધ, પત્રલેખન જેવી ઘણી બધી પ્રવૃત્તિઓની અંદર પણ બાળકો અને યુવકોએ બધા સંમેલિત થયા. અને આ શિબિરના અંદર દરેક શિબિરાર્થીઓને પ્રાપ્તિનો વિચાર એ રોજિંદી આદત બનાવવા માટે એના સાધનો, એનો આત્મવિશ્વાસ એ નિષ્ઠાથી સજ્જ કર્યા છે. તો આવી રીતે સમગ્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે પરદેશની અંદર, ભારતની અંદર દરેક જગ્યાએ આપણે ઘણા બધા શિબિરોના વિડીયો જોયા છે, શિબિરોની વાતો સાંભળી છે. એવી શિબિર હવે ગલ્ફની અંદર, ગલ્ફ કન્ટ્રીના યુવકો, બાળકો અને હરિભક્તો માટે આવી શિબિરોનું આયોજન એ થયું છે.